હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ બીલાનું શરબત. બીલીનું ફળ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેને અમૃત ફળ પણ કહેવામાં આવે છે. આજે આપણે બીલાના શરબત સાથે સ્ટોર કરવાની પ્રોસેસ અને તેના ફાયદા પણ જાણીશું. અનેક રોગોને દૂર કરનાર એવા બીલીના ફળનું શરબત બનાવવાનું શરૂઆત કરી દઈએ. અત્યારે આપણે પાક્કા બીલાનું શરબત બનાવવા માટે 3 નંગ બીલા લીધા છે. આ બીલા બહુ જ કઠણ હોય છે. તમે પ્લેટફોર્મ ઉપર તોડી શકો છો અથવા તમે દસ્તાની મદદથી પણ તોડી શકો છો. તો આપણે અત્યારે દસ્તાની મદદથી બીલાને તોડીએ. અને જો બીલાને તમારે વધુ સમય રાખવા હોય તો સેજ તિરાડ પાડીને તમે રાખો તો તમે વધુ સમય રાખી શકો છો. હવે બીલાની અંદર જે ગરબ છે એને આપણે કાઢી લઈએ. હવે આ ગરબને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને બાકીનો જે ગરબ છે એને આપણે ચમચી વડે કાઢી લેશું એટલે આપણો બધો જ ગરબ આવી જાય. હવે આપણો બધો જ ગરબ કાઢીને બાઉલમાં લઈ લીધો છે. હવે થોડું પાણી એડ કરી દઈએ અને હાથેથી મસળી દઈએ. બીલીના કાચા અને પાકા બંને ફળ ઔષધીય તરીકે ઉપયોગી છે, પરંતુ બંને ફળના ગુણ અલગ અલગ છે. કાચા ફળ એ મળને રોકે છે અને પાકા ફળ છે તે કબજિયાતને દૂર કરે છે. અને બીલીના પાન, ફળ અને બીજમાંથી સુગંધિત તેલ હોય છે જે ઔષધીય ગુણો ધરાવે છે. તો હવે આપણે ચાળણીની મદદથી આપણે આ રીતે ચાળી લઈએ. આપણે મિક્સરમાં ક્રશ કરીને શરબત નથી કરવાનું, કારણ કે બીલીના ફળની જે બીજ છે એ કડવા હોય છે. જો તમે મિક્સરમાં ક્રશ કરશો તો શરબત તમારું કડવું બનશે. અને બીલીના ફળમાં ફાઈબર હોવાથી તેનું શરબત સવાર સાંજ પીવાથી કબજિયાતને દૂર કરે છે. જો તમે ઔષધીય તરીકે ઉપયોગ કરતા હોય તો કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે ટેસ્ટ માટે થોડોક સંચર પાવડર એડ કરી દઈએ અને થોડોક મરી પાવડર એડ કરી દઈએ. અને અહીંયા મેં ગોળ લીધો છે. જો તમારે ગોળ એડ કરવો હોય તો તમે કરી શકો છો, અથવા તમારે ખડી સાકરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અત્યારે હું ગોળ એડ કરું છું, તો હું 2 ચમચી ગોળ એડ કરી લઉં. અને તમારે કોઈ પણ મસાલા એડ ન કરવા હોય તો જલજીરાનું 1 પેકેટ એડ કરી દો તો એકદમ સરસ લાગે છે. હવે આપણે ટેસ્ટ પ્રમાણે 1 થી 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી અને મિક્સ કરી દઈએ. તો આપણું બીલાનું શરબત તૈયાર થઈ ગયું છે. સર્વ કરવા માટે ગ્લાસમાં કાઢી લઈએ. અલ્સર માટે ખૂબ જ ફાયદાકારક છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. હવે આપણે ઉપરથી આઈસ ક્યુબ એડ કરી દઈએ. આઈસ ક્યુબ એકદમ ઓપ્શનલ છે. હવે સ્ટોર કરવાની પ્રોસેસ જોઈએ તો તેના માટે મેં 3 થી 4 બીલાનો ગરબ કાઢી અને તૈયાર કરીને રાખ્યો છે. હવે તેને પેનમાં ગરમ કરવા માટે ગેસ ઉપર પેન રાખેલું છે તેમાં એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે સતત હલાવતા રહેશું. પાક્કા બીલીના ગરબને 1 ગ્લાસ પાણીમાં ઉકાળીને ઠંડુ પાડી તેના કોગળા કરવાથી મોંના ચાંદા દૂર થાય છે. પાકા ફળને સૂકવીને પાવડર બનાવી રોજ 3 થી 5 ગ્રામ લેવાથી ખોરાકનું પાચન સારું થાય છે. હવે લગભગ 50% જેટલું ઘટ થઈ ગયું છે. હવે એમાં ખડી સાકર એડ કરી દઈએ. સાકરનું પ્રમાણ તમારે બીલીનું જે ગરબ હોય એ પ્રમાણે તમારે લઈ લેવું. હવે બીલીના ફળમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વો શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢી અને લીવરને તંદુરસ્ત રાખે છે. બીલીના કાચા ફળથી મરડો મટે છે અને બીલાનું અથાણું પણ બને છે. હવે આ રીતે તાવેતા પરથી લઈ અને આંગળીને અંગૂઠાથી જોઈએ તો તૂટતો તાર થશે, અથવા થોડીક ચિકાસ પકડે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ પાડવા દેવાનું છે. ઠંડુ પડે એટલે સ્ટોર કરવા માટે કાચની એરટાઇટ બરણીમાં આપણે ભરી લેવાનું છે. તમે આ કાચની એરટાઇટ બરણીમાં ભરી અને લાંબા સમય સુધી તમે સાચવી શકો છો. હવે આપણે આમાંથી શરબત બનાવી દઈએ. અને પાક્કા ફળમાં વિટામિન એ હોવાથી તેને ત્વચા પર લગાવવાથી ત્વચા મુલાયમ રહે છે અને ઠંડક મળે છે, એટલે કે ત્વચા માટે પણ ગુણકારી છે. હવે 1 ગ્લાસ શરબત બનાવવા માટે 2 થી 3 ચમચી જેટલું બાઉલમાં એડ કરી દઈએ અને 1 ગ્લાસ પાણી એડ કરી અને મિક્સ કરી દઈએ.
અત્યારે હું જલજીરાનું 1 પેકેટ એડ કરું છું, બાકી કોઈ જ મસાલા એડ કરતી નથી. હવે ટેસ્ટ પ્રમાણે આપણે લીંબુનો રસ એડ કરી દઈએ. તો આપણું બિલાનું શરબત તૈયાર થઈ ગયું છે. હવે સર્વ કરવા માટે ગ્લાસમાં લઈ લઈએ અને ઉપરથી આપણે આઈસ ક્યુબ એડ કરી દઈએ અને સંચર અને મરીથી થોડું સ્પ્રિંકલ કરી દઈએ. આમ બિલાના ફળનું સેવન કરવાથી વિટામિન A, વિટામિન D1, વિટામિન B2, વિટામિન C, કેલ્શિયમ, પોટેશિયમ અને આયર્ન ભરપૂર પ્રમાણનો લાભ મળે છે. બિલાનો ઉપયોગ થોડી માત્રામાં અને થોડા સમય માટે જ કરવો. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો. નવી રેસીપી સાથે ફરી મળીશું.